નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। દોસ્તો, તહેવારનો રાજા દિવાળી હવે નજીક છે। વર્ષ 2025માં દિવાળીનો મહાપર્વ 21 ઓક્ટોબરના રોજ ઉજવાશે। દિવાળી આવે એટલે ઘરમાં મહાસફાઈનો અભિયાન શરૂ થઈ જાય છે। આપણે ઘરના દરેક ખૂણેથી ગંદકી, ધૂળ અને જોડની વસ્તુઓ બહાર કાઢીએ છીએ, કારણ કે માં લક્ષ્મીજીનું આગમન હંમેશા સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણમાં જ થાય છે। પરંતુ આ સફાઈ દરમિયાન એક એવી વસ્તુ હોય છે જેની સાથે આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ। તે ભૂલ એટલી મોટી હોય છે કે માં લક્ષ્મીજી તમારા દ્વારેથી પાછા ફરી જાય છે અને ઘરમાં દરિદ્રતા છાઈ થઈ જાય છે। દોસ્તો, હું વાત કરું છું ઘરની જૂની સાવરણીની। સાવરણી શા માટે લક્ષ્મીજીનું સ્વરૂપ છે? સાવરણીને માત્ર એક સફાઈનું સાધન ન માનશો। આપણા ધર્મશાસ્ત્રોમાં સાવરણીને સાક્ષાત ધનની દેવી માં લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે। નિયમ નંબર 1, કચરો અને રાહુ। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં જે ગંદકી કે કચરો હોય છે તેને રાહુ ગ્રહ અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। સાવરણી એ શક્તિ છે જે લક્ષ્મી સ્વરૂપ બનીને આ રાહુ અને અલક્ષ્મીને આપણા ઘરમાંથી બહાર ફેંકે છે। નિયમ નંબર 2, જે સાવરણીથી આપણે આખું વર્ષ ઘરની સફાઈ કરી તેણે આપણા ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મકતાને પોતાનામાં સમાવી લીધી છે। જો આ સાવરણીને કોઈ વિધિ વગર અપમાનજનક રીતે ફેંકી દેવામાં આવે તો તેનો અર્થ એ થાય છે કે તમે માં લક્ષ્મીનું અપમાન જ કરી રહ્યા છો। માટે દિવાળીની સફાઈ દરમિયાન જૂની સાવરણી ફેંકતા પહેલાં આ 10 મિનિટનો સમય કાઢીને જે વિધિ હું તમને બતાવીશ તે જરૂર કરજો। આ વિધિ તમને આર્થિક મુસીબતમાંથી બહાર કાઢી દેશે। સાવરણી ફેંકતા પહેલાંની 5 પગલાંની મહાવિધિ ધ્યાનથી સાંભળજો। આ ઉપાય તમને દરિદ્રતાથી કાયમી મુક્તિ અપાવશે। પગલું 1, યોગ્ય દિવસ અને સમય। જૂની સાવરણી ક્યારેય પણ ગુરુવાર કે શુક્રવારે ન ફેંકવી। ગુરુવાર વિષ્ણુજીનો અને શુક્રવાર માં લક્ષ્મીનો દિવસ છે। આ દિવસે સાવરણી ફેંકવાથી ધનનું નુકસાન થાય છે। સર્વશ્રેષ્ઠ સમય દિવાળી પહેલાં આવતા મંગળવાર કે શનિવારની અમાસ। દિવાળીની સફાઈ દરમિયાન ધનતેરસ શરૂ થાય તે પહેલાં આ કામ કરી લેવું। ક્યારેય ધનતેરસ કે દિવાળીના દિવસે જૂની સાવરણી ફેંકવી નહીં। પગલું 2, સ્મા યચનાનો ભાવ। જૂની સાવરણીને હાથમાં લો, તેને ઊભી ન રાખવી, જમીન પર આડી રાખો। માં લક્ષ્મીનું ધ્યાન ધરીને હાથ જોડીને ધીમા અવાજે પ્રાર્થના કરો, હે માં લક્ષ્મી સ્વરૂપ સાવરણી, તે આખા વર્ષ દરમિયાન મારા ઘરમાંથી ગંદકી, દુઃખ અને દરિદ્રતા દૂર કરીને સ્વચ્છતા જાળવી। તારો ખૂબ ખૂબ આભાર। અમે તને સન્માન સાથે વિદાય આપીએ છીએ। હવે નવા સ્વરૂપમાં ઘરમાં આવો અને સ્થાયી વાસ કરો। અજાણતા થયેલી કોઈ ભૂલ બદલ ક્ષમા કરજો માં। પગલું 3, ધનનું વિસર્જન। આજ જૂની સાવરણી પર 1 રૂપિયાનો સિક્કો અથવા ચપટી ભર ચોખાના દાણા મૂકો। આ પ્રતીક છે કે તમે ધન અને અન્નને અપમાનિત નથી કરી રહ્યા। જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તો આ સાવરણીને તે વ્યક્તિના માથા પરથી 7 વાર ઉતારીને પછી ફેંકો। તેનાથી રોગના કીટાણુઓ અને નકારાત્મકતા ઉર્જા દૂર થાય છે। પગલું 4, છુપાવીને ફેંકવાનો નિયમ। સાવરણીને હંમેશા કોઈની નજર ન પડે તેમ ચૂપચાપ ઘરની બહાર ફેંકવી। તેને કોઈ એવી જગ્યાએ મૂકવી જ્યાં તે દટાઈ જાય અથવા જલ્દી નાશ પામે। ક્યારેય પણ કોઈ જાહેરમાં દેખાય તેવી જગ્યાએ તેને ફેંકવી નહીં। ભૂલથી પણ સાવરણીને બાળવી નહીં, તેને બાળવાથી માં લક્ષ્મીનો ક્રોધ તમારા પર ઉતરે છે। પગલું 5, નવી સાવરણીની સ્થાપના। જૂની સાવરણી ફેંક્યા પછી જ નવી સાવરણી ખરીદવી। નવી સાવરણી ધનતેરસના શુભ મુહૂર્તમાં જ ખરીદવી। ખરીદીને લાવેલી નવી સાવરણીને ક્યારેય તરત જ ઉપયોગમાં ન લેવી। તેને પૂજા સ્થાનની આસપાસ છુપાવીને રાખો। દિવાળીના દિવસે માં લક્ષ્મીની પૂજા પછી જ તેને ઉપયોગ શરૂ કરવો। સાવરણી સાથે જોડાયેલી 3 ભૂલો જે દરિદ્રતા લાવે છે। દોસ્તો, જૂની સાવરણી ફેંકતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી। સાવરણીને ઊભી રાખવી। ક્યારેય પણ સાવરણીને દિવાલના સહારે ઊભી ન રાખવી। ઊભી સાવરણી ધનનો પ્રવાહ રોકે છે અને ધન ઝડપથી ખર્ચાય છે। હંમેશા આડી જ રાખવી।
પગ મારવો, ભૂલથી પણ સાવરણીને પગ ન મારવો કે તેના પર પગ ન મૂકવો, આ સાક્ષાત મા લક્ષ્મીનું અપમાન છે. સૂર્યાસ્ત પછી સાવરણીનો ઉપયોગ. સૂર્યાસ્ત પછી સાવરણી ન લગાવવી. જો કચરો થઈ ગયો હોય તો તેને એક ખૂણામાં ભેગો કરી દો અને સવારે સૂર્ય પછી જ સાફ કરવો. રાત્રે સફાઈ કરવાથી ધન અને સૌભાગ્ય બંને ઘરની બહાર નીકળી જાય છે. દોસ્તો, દિવાળીની સફાઈનો આ સમય તમારા માટે સંકટ મુક્તિનો સમય છે. જૂની સાવરણી ફેંકતા પહેલાં તેના પ્રત્યે આદર અને કૃતજ્ઞતાનો ભાવ રાખો. આ એક નાની વિધિ કરવાથી તમારા આખા વર્ષની આર્થિક સ્થિતિ સુધરી જશે. મા લક્ષ્મીજીની કૃપાથી તમારું ઘર ધન, અન્ન અને સૌભાગ્યથી હંમેશા ભર્યું રહે, એ જ પ્રાર્થના. મિત્રો, જો આ માહિતી તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જરૂર લખો, જય મા લક્ષ્મી, જય અલક્ષ્મી વિનાશિની. ધન્યવાદ અને શુભ દિવાળી.